મિત્રો દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે જે ચર્ચા અને આજે જે મુદ્દો છે એ મુદ્દો દરેક મિત્રોને કહેવાનું કે જે ટેટાટ ભરતીને છે એ ટેટાટ ભરતીને લઈને છે। ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો જે ખાસ કરીને કાયમી શિક્ષક બનવા માંગે છે એના માટે આજે મારી આ ચર્ચા છે। જે લોકો કહી શકાય કોન્ટ્રાક્ટ બેઝ અથવા તો જે કરાર આધારિત જે ભરતીમાં લોકો નિમણૂક પામી ચૂક્યા છે અથવા તો કહી શકાય કે એમાં નિમણૂક પામી રહ્યા છે એના માટે આ બિલકુલ આ વિડીયો છે જ નહીં। એટલે જે લોકો ખાસ કરીને કાયમી શિક્ષક બનવા માંગે છે અથવા તો કાયમી શિક્ષકનું જે સપનું જોઈ રહ્યા છે એના માટે હું આ ચર્ચા અત્યારે કરવા જઈ રહ્યો છું। કાયમી શિક્ષક હવે જોવા જઈએ તો સૌથી વધારે ચર્ચાનો મુદ્દો આ વર્ષનો જે રહ્યો એ જ રહ્યો કે જ્ઞાન સહાયકનો વિરોધ અને કાયમી શિક્ષકની ભરતી, પરંતુ એમાં સફળતા ન મળી। આ જે આખી જે મુહિમ હતી, આખી જે ચળવળ હતી, એ ચળવળમાં સફળતાઓ ન મળી એ એક નવી વાસ્તવિકતા છે। આજે સફળતા ન મળી એના માટે ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે, એમાં ના જ નથી। પરંતુ મેં ગત રોજ એક ટ્વીટ પણ કરી હતી કે ભાઈ શા માટે કદાચ આપણને સફળતા ન મળી, તો જે સફળતા ન મળી એ કારણો ઉપર જો કામ કરવામાં આવે તો હું માનું છું કે આગળના સમયમાં આપણને સફળતા મળી શકે એમ છે। આગળના સમયમાં આપણે સક્સેસ જઈ શકીએ એમ છીએ। તો દરેક એ મિત્રોને ખાસ કરીને કહેવાનું કે જે લોકો જ્ઞાન સહાયક તરીકે જોડાણા છે અને જે કાયમી શિક્ષક પણ બનવા માંગે છે, આ બંને ભેગું થવાનું જ નથી, એટલે એના માટે મારા વિડીયો નથી। પરંતુ જે લોકો ફક્ત અત્યારે કાયમી શિક્ષકની રાહ જોઈ અથવા પોતાની રીતે પોતાનું આંદોલન પોતાના અલગ અલગ જે માધ્યમો છે એ રીતે પોતાની બાબતે રાખી રહ્યા છે અને લડી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ માટે આજે મારી આ વાત છે। સૌપ્રથમ જો જોવા જઈએ તો શિક્ષક છે ને એ ક્યારેય કોઈ પણ જગ્યાએ ગુલામ ન હોવો જોઈએ, એ કોઈ પણ હોય, બરાબર। અને જે શિક્ષક છે એ બાય પ્રોફેશનની દ્રષ્ટિએ કદાચ જોવા જઈએ ને તો હું એવું માનું છું કે 3 એવા ડિપાર્ટમેન્ટ છે કે જે ક્યારેય છે ને આપણે એને એક ઈચ્છાથી આપણે એને એમાં ફિલ્ડ પસંદ કરતા હોઈએ છીએ। એવા 3 ડિપાર્ટમેન્ટની જો વાત કરું, એને આપણે નોકરીની રીતે નથી જોતા, એવા 3 ડિપાર્ટમેન્ટની વાત કરું। એક પેલો તો કે ડિફેન્સ, બરાબર છે, બીજું તો કે આરોગ્ય, અને ત્રીજું તો કે શિક્ષક। એમાં આપણે બાય ચોઇસ જઈએ છીએ, બરાબર છે। એટલા માટે હું આ શબ્દ વાપરી રહ્યો છું કેમ કે એ આપણી પસંદગી હોઈએ છે કે આપણે બાળકોને ભણી ગણી અને આગળ લઈ જવા માંગીએ છીએ, અને આપણે આપણામાં જે કાબિલિયત, આપણામાં જે આવડત હોય એને આવડતના પ્રમાણે આપણે આપણા આવનારી પેઢી, જે ભાવિ પેઢી, જેનું સિંચન સારા સંસ્કારો હોય, સારા મૂલ્યો હોય, એનાથી એનું આપણે સિંચન કરવા માંગતા હોઈએ છીએ। શિક્ષક છે ને, બરાબર, ફક્ત કહેવાય ને પગાર ઉપર એ જીવતો માણસ નથી હોતો, ફક્ત પગાર ઉપર। હા, અર્થોપોજન માટે એ નાની મોટી જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પ્રકારના કામ કરતા રહેતા હોય છે, પણ જે અત્યારે લોકો માનસિક રીતે ગુલામ થઈ અને જ્ઞાન સહાયક જે સ્વીકારી રહ્યા છે, બરાબર, માનસિક રીતે ગુલામ થઈ અને જે જ્ઞાન સહાયક સ્વીકારી રહ્યા છે એ લોકો તો મૂર્ખ જ છે, બરાબર। હું એટલા માટે આ શબ્દ વાપરું છું કેમ કે જ્યારે કાયમી શિક્ષકોની વાત આવી ત્યારે ગ્રાઉન્ડ ઉપર જે ખરેખર યોદ્ધાઓ હોવા જોઈએ એ યોદ્ધાઓ નહોતા, અને ગ્રાઉન્ડ ઉપર જો યોદ્ધાઓ હોત તો હું ચોક્કસપણે માનું છું કે આ જે લડાઈ હતી એ લડાઈ જીતી શકાતી હતી। તમે ઘણા બધા આંદોલન અત્યારે વર્તમાનમાં પણ જોયા હશે, બરાબર। હું આંદોલનો અવારનવાર દોહરાવતો રહેતો હોઉં છું। એક જેટકો, બરાબર, બીજું જીએસઆરટીસી, ત્રીજું ટીઆરબી, આ ઘણા બધા આંદોલનની લાઈન છે કે એવા આંદોલનો છે કે જેમાં જે પીડિત વ્યક્તિ છે, બરાબર છે, એ પીડિત વ્યક્તિ બહાર આવીને પોતાના હક અધિકાર અને ન્યાય માટે લડે છે। અને એ જ રીતે જો જોવા જઈએ તો તમે શિક્ષિત, બરાબર છે, આજે પીડિત છો, શિક્ષિત પીડિત, તો શિક્ષિત પીડિત, ઓલા કદાચ એટલા બધા શિક્ષિત નહીં હોય, તમારા જેટલા ભણેલ ગણેલ નહીં હોય, પણ એ પોતાના હક અધિકાર માટે એ લડવા માટે તૈયાર હોય છે, બરાબર છે। એટલે એનામાં એકતા હતી, એ સંગઠન હતું, અને એમાં એ સંકલન હતું કે જેને કારણે એ લોકોને જીત મળી। તમારામાં જે કમી છે એ સંગઠન, સંકલન અને એકતાની કમી છે। જો આ ત્રણેય વસ્તુ જો તમારામાં હોય તો ચોક્કસપણે તમે આ લડાઈ જીતી શકો એમ છો જ। આ વર્ષનો આજે આ છેલ્લો દિવસ છે, અને આ છેલ્લા દિવસે હું એ ચર્ચા કરી રહ્યો છું કે મને સફળતા કેટલી મળી, એના કરતાં હું માનું છું કે અત્યારે જે આંદોલનમાં આપણે નિષ્ફળતા મળી છે એમાં શા માટે આપણે નિષ્ફળ થયા, જેથી કરીને આવનારું જે વર્ષ છે એમાં આપણે કઈ રીતે સફળ થઈ શકીએ। ભૂતકાળમાં ઘણા બધા એવા અનુભવો થયા છે, ભૂતકાળમાં જે બાબતો આપણે ગ્રાઉન્ડ ઉપર લડ્યા છીએ તેમાં જે ખાટા મીઠા અનુભવો થયા, એ ખાટા મીઠા અનુભવોને આધારે હું આ વાત તમારા સમક્ષ મૂકતો રહું છું કે અત્યારે જે લોકો જ્ઞાન સહાયક સ્વીકાર્યું છે, જેને પણ XYZ લોકોએ જ્ઞાન સહાયક સ્વીકાર્યું છે, એ લોકો એમ કે છે ને કે પોતાને ઘણી વખત શું છે કે મજબૂરી છે। હું ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને ખરેખર બચાવવા માટે અથવા તો આ લડાઈને બચાવવા માટે હું કહેતો રહેતો હોઉં છું કે ભાઈ એની મજબૂરી હોય છે, પણ વાસ્તવિક રીતે જોવા જઈએ ને તો એવી કોઈ મજબૂરી હોતી જ નથી। એ વાસ્તવિકતા છે, એ ફક્ત ને ફક્ત દંભ હોય છે, ફક્ત ને ફક્ત દંભ હોય છે, હિપોક્રેસી જેને આપણે કહીએ। આ દંભ છે ને એ આજે ઘણા લોકોનું ભાવિ એ ડૂબાડી રહ્યું છે। જેને જ્ઞાન સહાયક તરીકે લીધું એનું તો ભાવિ એને ડૂબાડ્યું જ છે, એના તો પગ ઉપર એને કુહાડો માર્યો જ છે, પણ જે ખરેખર રીતે લાયક હતો, જે હકદાર હતો કાયમી શિક્ષક બનવા માટે, એને પણ એને ડૂબાડ્યો છે। શા માટે ખબર છે? કેમ કે સરકારે અવારનવાર કીધું હતું કે વૈકલ્પિક વ્યવસ્થા છે, વૈકલ્પિક વ્યવસ્થા છે, પણ સરકાર એ તમને બધાને મૂર્ખ બનાવતી હતી। હવે તમે કાયમી ભરતી માટે જ્યારે જાઓ છો ને ત્યારે એમ કે છે એ લોકો, એ પછી શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી હોય કે શિક્ષણ મંત્રી હોય કે એના આગળ પાછળ જે રખડતા, જે કહી શકાય જા કદા કેટલી ગરમ હોય એવા લોકો, બરાબર, સમજી ગયા છો ઈશારો કોને છે, એવા લોકો એ કહેતા રહેતા હોય છે કે ભાઈ અમારે હવે જરૂર જ નથી,
અમારે તો હવે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જ્ઞાન સહાયકો આવી ગયા છે. હવે અમારે જે વ્યવસ્થા ઊભી કરવાની એમાં તો જગ્યાઓ પૂરાઈ ગઈ છે. શા માટે હવે ભરતી કરીએ? હવે એ લોકો કાયમી ભરતીઓનો છેદ જ ઉડાડ્યા રાખે છે. તમામ જે ભરતી પ્રક્રિયાઓ છે એનો છેદ ઉડતો જાય છે. શિક્ષકો, તમે મને હતું કે તમે કદાચ જાગૃત થઈ, કારણ કે તમે તો આવનારી પેઢીને બનાવનારા છો, બરાબર છે? તમે આવનારું જે ભવિષ્ય છે, ભારત દેશ છે, એ કઈ રીતે સુરક્ષિત બને એની જો કોઈ નીવ રાખતું હોય ને, બરાબર છે, એની જો પેલી ઈટ કોઈ મૂકતું હોય તો શિક્ષકો મૂકતા હોય છે. આજે ભૂતકાળમાં જોવા જઈએ ને તો આખું આંદોલન, બરાબર, જે થયું હતું, ભૂતકાળની વાત કરું છું, જયારે આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યારે જે આંદોલનની છે એને નીવ રાખી હતી ને શિક્ષકો હતા, બરાબર છે? એ યાદ છે ને? સર્વપલ્લી રાધાકૃષ્ણથી લઈને બહુ મોટી લાંબી લાઈન છે, બહુ મોટી. અબ્દુલ કલામથી લઈને એવડી બધી લાઈન છે કે બધા શિક્ષકો હતા. અને એ શિક્ષકોએ જ્યારે નીવ રાખી, બરાબર, અને જ્યારે પણ બૌદ્ધિક રીતે સક્ષમ વ્યક્તિઓની જરૂર પડી ત્યારે એ શિક્ષકો આગળ આવી અને કઈ રીતે આપણા દેશને આ ગુલામીમાંથી બહાર લાવી શકાય એના માટે સતત જજુમ્યા છે, સતત લડ્યા છે. અને તમે તો પહેલેથી સામે ચાલીને આ ગુલામીને છે ને વહોરી લીધી છે, એટલે ગુલામીને એક્સેપ્ટ કરી લીધી છે. આ જ્ઞાન સહાયક એ શોષણકારી નીતિ છે. એ જ્ઞાન સહાયક આજે તમને ગુલામ બનાવી રહ્યું છે અને તમે એમાં ભાગીદાર છો, બરાબર? હું એવા કોઈ પણ જયચંદો કોઈ વિભીષણો સાથે વાત કરતો જ નથી. આજે હું એની સાથે વાત કરી રહ્યો છું કે જે લોકો આજના દિવસે પણ પોતાની જે લડાઈ એ દમખમથી લડી રહ્યા છે અને પોતાની લડાઈ દમખમથી લડવા માંગે છે કાયમી શિક્ષક બનવા માટે. બાકી મેં આની પહેલા પણ કીધું હતું, હજુ પણ મારી વાત ઉપર, મારા સ્ટેટમેન્ટ ઉપર ક્લિયર છું. મને ગમે એટલા લોકો ક્રિટિસાઇઝ કરે, એટલે ગમે એટલા લોકો ટ્રોલ કરે, મને કશો ફરક નથી પડતો, કેમ કે મારા વિચારોમાં એટલી ક્લિયરિટી છે જ કે ભાઈ